હેલો વેલકમ ફ્રેન્ડ પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે. આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું આ મુદ્દો ચર્ચામાં કેમ છે, બિગ કેટમાં કોનો સમાવેશ થાય છે, કોણ આ અલાયન્સના સદસ્ય બની શકે છે, એની રચના વિશે થોડું, એના માળખા વિશે જાણીશું અને લાસ્ટમાં એના મહત્વ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, શેર કરો, પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવનારી પ્રિલિમ મેઇન્સ તમામ એક્ઝામને ધ્યાનમાં લઈને તમારા સુધી શેર કરતા રહીશું, જે તમારા સુધી પહોંચતા રહેશે. તો વાત કરીએ આ મુદ્દો ચર્ચામાં કેમ રહ્યો છે. તો લાસ્ટ યર પ્રોજેક્ટ ટાઈગરની 50મી વર્ષગાંઠ નિમિત્તે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આ બિગ કેટ અલાયન્સની રચના બાબતે જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને એવા દેશો કે જ્યાં આ સ્ક્રીન ઉપર 7 અલગ અલગ બિગ કેટ એટલે કે એવા પ્રાણીઓ જે જંગલમાં રહેતા હોય અને ખૂબ જ મોટું કદ ધરાવતા હોય અને કેટ પ્રજાતિના હોય, જેમાં મુખ્યત્વે સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, પૂમા, જગુઆર અને સ્નો લેપર્ડ અથવા આપણે જેને કહીએ છીએ હિમ દીપડો, એનો સમાવેશ થાય છે. આમાં 5 પ્રજાતિ એવી છે કે જે આપણે ભારતમાં જોઈ શકીએ છીએ, ભારતમાં એ નિવાસ કરે છે, જેમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા અને હિમ દીપડાનો સમાવેશ થાય છે. પૂમા અને જગુઆર ભારતમાં જોવા નથી મળતા, પણ વિશ્વના અન્ય ઘણા દેશો છે જેમાં આ પ્રજાતિ જોવા મળે છે. આ જે બિગ કેટ અલાયન્સની સ્થાપના કરી છે એનો મેઇન ઉદ્દેશ છે આ જે પ્રજાતિઓ છે એમની સુરક્ષા પૂરી પાડવાનું. એમની સુરક્ષા પૂરી પાડવા માટે એક ડેડિકેટેડ એક ફંડ ઊભું કરવાનું, અને જેના દ્વારા કોઈપણ દેશની સરકારો, કન્ઝર્વેશન સાથે જોડાયેલા વ્યક્તિઓ, NGO, ખાનગી સંસ્થાઓ, આ તમામને એક મંચ મળી શકે અને એમની સુરક્ષા માટે સામૂહિક રીતે પ્રયત્ન થઈ શકે. આના માટે આવનારા 5 વર્ષ માટે દર વર્ષે $100 મિલિયન સહાય કરવા માટેનું કમિટમેન્ટ ભારત દ્વારા આપવામાં આવશે. એટલા માટે આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. આ જે 7 પ્રજાતિઓ ધરાવતા દેશો છે એવા અત્યારે હાલ જોવામાં આવે તો 97 દેશો છે. 97 દેશો પૈકી કોઈ પણ દેશ આ અલાયન્સનો સદસ્ય બની શકે છે. આ જે અલાયન્સ છે એ બનાવવા પાછળનો ઉદ્દેશ શું છે અને એનું માળખું શું છે એના વિશે સમજીએ. તો આ અલાયન્સની અંદર મુખ્યત્વે એની જે રચના છે એમાં એક કાઉન્સિલની રચના કરવામાં આવશે, એક જનરલ એસેમ્બલી હશે. જે રીતે યુનાઇટેડ નેશનમાં જનરલ એસેમ્બલી હોય છે એ જ પ્રકારે અહીંયા એક જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય સભા હશે, જેમાં તમામ દેશો કે જે આ અલાયન્સનો ભાગ હોય એ એનો હિસ્સો રહેશે. આ જોડાયેલા દેશો પૈકી વધુમાં વધુ 15 અને ઓછામાં ઓછા 7 સદસ્ય દેશોની બનેલી એક કાઉન્સિલની રચના કરવામાં આવશે, અને આ કાઉન્સિલ જે હશે એ એના મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે જવાબદાર હશે. આની સાથે સાથે એક સેક્રેટરી જનરલની પણ નિમણૂક આ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેને અપ્રૂવ કરવાની જે સત્તા હશે, એની જે જવાબદારી હશે એ જનરલ એસેમ્બલી પાસે હશે. તો એક રીતે ડેમોક્રેટિક પેટર્ન ઉપર લોકતાંત્રિક રીતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે, અને જેનો મુખ્ય ઉદ્દેશ છે પર્યાવરણ સંરક્ષણ. પર્યાવરણ સંરક્ષણ આપણે જાણીએ છીએ વર્તમાન સમયમાં ખૂબ જ પડકારરૂપ બની રહ્યું છે. ઘણી બધી પ્રજાતિઓ આપણે જાણીએ છીએ યુનાઇટેડ નેશન દ્વારા જે આપણા અલગ અલગ કાર્યક્રમો થાય છે એમાં આપણે એને સુરક્ષિત કરવા ઉપર ભાર મૂકતા હોય છે. IUCNનું જે રેડ ડેટા બુક છે એમાં એન્ડેન્જર્ડ સ્પીસીસ અને વલ્નરેબલ સ્પીસીસ જે છે એમની સુરક્ષા માટે ખાસ પ્રયત્નો થતા હોય છે. તો આવી જે અલગ અલગ પ્રજાતિઓ છે એમની સુરક્ષા માટે સામૂહિક રીતે પ્રયત્નો થઈ શકે, એના માટે દરેક દેશો પાસે જે એક્સપર્ટાઇઝ છે, એમનું જે જ્ઞાન છે, એનો ઉપયોગ કરીને ખાસ કરીને મેન એનિમલ કોન્ફ્લિક્ટ એટલે કે માનવ અને પ્રાણીઓ વચ્ચે જોવા મળતા સંઘર્ષને ટાળી શકાય. આપણે જાણીએ છીએ એમ હેબિટેટ લોસ એટલે કે નિવાસસ્થાનોના લોસના કારણે અને માનવની વધતી જતી પ્રવૃત્તિઓના કારણે આ સંઘર્ષ વધ્યા છે. તો આ સંઘર્ષને ટાળવા માટે કેવી રીતે અલગ અલગ દેશો એકબીજાને મદદરૂપ થઈ શકે છે. તો આવા મહત્વપૂર્ણ અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ બિગ કેટ અલાયન્સની રચના કરી છે. આવનારા સમયમાં જૈવ વિવિધતાના સંરક્ષણમાં ભારતના પ્રતિનિધિત્વમાં બનેલું આ બિગ કેટ અલાયન્સ એ ભારતને આવનારા સમયમાં એક મજબૂત દેશ તરીકે પ્રતિસ્થાપિત કરશે અને જૈવ વિવિધતા અને પર્યાવરણ સંરક્ષણમાં ભારતની પ્રતિબદ્ધતાને સ્થાપિત કરશે. તો આવા મહત્વપૂર્ણ વિડીયો તમારા સુધી પહોંચતા રહે એટલે વિડીયોને લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ ઓલ.